ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ વખત જૈન શ્વેતાંબર તેરા પંથ ધર્મ સંઘના મહામહોત્સવના મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। જૈન શ્વેતાંબર તેરા પંથ ધર્મ સંઘના આચાર્ય મહાશ્રમણજીની સાનિધ્યમાં ભુજમાં 2 થી 4 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમ યોજાનાર છે। આ મહામહોત્સવ માટે મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજી 31 જાન્યુઆરીએ પોતાની ધવલ સેના સાથે ભુજમાં મંગલ પ્રવેશ કરશે। તેના પૂર્વે આચાર્ય કચ્છ જિલ્લાના અન્ય ગામડાઓ અને નગરોનો પવિત્ર બનાવી રહ્યા છે। મંગળવારે આચાર્ય મહાશ્રમણજીએ વર્ધમાન નગરની પોતાની પદયાત્રાને ગતિમાન કરી હતી અને આસપાસના શ્રદ્ધાળુઓ આચાર્યને પોતાના ભાવવંદન અર્પણ કર્યા હતા। આચાર્યએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા અને આગામી ગંતવ્ય તરફ પ્રસ્થાન કર્યું હતું। ભુજ અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચીને માર્ગ સેવાના અવસરનો લાભ લીધો હતો। અંદાજે 4.5 કિલોમીટરનો વિહાર કરીને આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે માધાપર ખાતે યક્ષ મંદિર પરિસરમાં પધાર્યા હતા। આ પવિત્ર સ્થળે પ્રવચન કાર્યક્રમ દરમિયાન હાજરી આપી હતી અને જનતા સમક્ષ મંગલ યાથેન પ્રદાન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે માનવ જીવનમાં 3 કર્મચારી હોય છે, શરીર, વાણી અને મન। આ તમામ કર્મચારીઓથી કાર્ય કરાવવામાં આવે છે। આચાર્યએ શારીરિક સક્ષમતા અને મન વાણીના યોગ્ય ઉપયોગથી સાધના અને નિર્જરા મેળવી શકાય છે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું। તદુપરાંત તેમણે ત્રીજા આચાર્ય રાયચંદ્રજી સ્વામીના મહાપ્રયાણ અને તેમના જીવનનો ઉલ્લેખ સાથે મંગળ પ્રવચન પૂર્ણ કર્યું હતું। આજે સતત બીજા દિવસે માધાપરની ધરતી પર અને જેમાં પણ ખાસ આ યક્ષ મંદિર તીર્થમાં જે એક આપણે કહીએ કે મહાકુંભ જે રીતે સનાતન ધર્મનો જે રીતે થઈ રહ્યો છે એ રીતે કચ્છની ધીંગી ધરા ઉપર જૈન ધર્મનો પણ મહાકુંભ માધાપર અને ભુજ મધ્યે થઈ રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં અત્યારે કચ્છમાં આચાર્ય શ્રી મહાશ્રમણજીની ચર્ચા છે। જ્યારે આજે એક એવા માધાપર ગામ કે જે કહેવાય છે કે એશિયાનું સૌથી રીચ ગામમાં આજે જ્યારે માધાપર ગામમાં જ્યાં અમારો જન્મ થયો ત્યાં જ્યારે અમે અમારા ગુરુદેવને અહીંયા જોઈ રહ્યા છીએ, એમનું પદાર્પણ જોઈ રહ્યા છીએ, ત્યારે એકદમ હર્ષોલ્લાસ છે, અતિ આનંદનો વિષય છે। આજે અમે ગુરુદેવને જ્યારે વાત થઈ રહી હતી, ચર્ચા થઈ રહી હતી, ત્યારે ગુરુદેવને કીધું કે ગુરુદેવ આપ માધાપરની ગલી ગલીમાં આવો, માધાપરના બંગલાઓ જો કેવું ગામ છે, તમારી શિષ્ય મંડળીને લઈને ત્યાં આવો, શ્રાવકોને લઈને આવો તો એનો એક આનંદ આવશે। એટલે આ ગુરુઓ કચ્છમાં ડગર ડગર નગર નગર વિહાર કરીને આજે માધાપર પધાર્યા છે, એનો ખૂબ અમને આનંદ છે। માધાપર વાસીઓને આનંદ છે। માધાપરના અધ્યક્ષ સુરેશભાઈ મહેતાએ ખૂબ જ મહેનત કરી અને આ જે બધું સજાવ્યું છે એનો 2 દિવસનું એક સફળ કાર્યક્રમનું એક આયોજન થયું અને આ એક સફળ થયું। તો આખું એક માધાપરમાં સુરેશ મહેતાની ટીમ અને એનું એક સૌથી સારામાં સારું કાર્ય થયું। અને અમે જે મુંબઈથી આવ્યા અને સમગ્ર જૈન સમાજને સાથે લઈને એમણે સરસ કામ કર્યું છે। અમે જ્યારે માધાપર નિવાસી મુંબઈ પ્રવાસી જ્યારે અમે અહીંયા રહ્યા 2 દિવસ ત્યારે અમને એમ લાગે કે માધાપરનો પ્રવાસ હજી ગુરુદેવનો વધારે હોવો જોતો તો આ ક્ષેત્રની અંદર જે પ્રમાણે અહીંયાના અધ્યક્ષે જે વ્યવસ્થા કરી રાખી છે અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે હજી ગુરુદેવનો પ્રવાસ જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે પ્રવાસ થાય ત્યારે વધારેમાં વધારે દિવસોમાં નક્કી થાય એવી શુભેચ્છાઓ સાથે કચ્છ ઉદયનો ખૂબ ખૂબ આભાર। ગુરુદેવ બહુ મહતી કૃપા કરી અને માધાપરની અંદર 2 દિવસનો પ્રવાસ આપ્યો છે। માધાપરનો જે ઉત્સાહ છે ખરેખર અવિસ્મરણીય છે, બહુ સરસ ઉત્સાહ છે। ખાલી જૈન સમાજ તેરાપંથ સમાજ જ નહીં પણ બધી સમાજના લોકોએ બહુ ઉત્સાહથી એનો ભાગ લીધો છે, એ બદલ એમનો પણ હું હાર્દિક આભાર માનું છું। આજે 2 દિવસ થયા કચ્છની ઝીંગી ધરતી ઉપર જ્યારે આચાર્ય મહારાજ પધાર્યા છે ત્યારે ખૂબ જ આનંદ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક લોહાણા સમાજ તથા દરેક સમાજ ઉત્સવથી આનંદ માણી રહ્યા છે। સૌથી પહેલી વસ્તુ કે અમારા માટે તો આ ખૂબ ધન્ય અમારું માધાપર ને ધન્ય અમારું મહિલા મંડળ કે અમને આવી અમારા ભગવંતની સેવા કરવાનો લાભ મળ્યો જે અમને 12 વર્ષે મળ્યો છે। આજથી 12 વર્ષ પહેલાં આચાર્યશ્રી પધાર્યા હતા અને આજે આ મોકો જે માધાપરનો અમારો બીજો દિવસ છે અને હજી પણ એવી આશા રાખીએ છીએ કે અમને આવતા નજદીકના વર્ષોમાં પાછા અમને આવી સેવા કરવાનો મોકો મળે અને આજે અમારો બીજો દિવસ છે પણ અમને એટલું આનંદ છે કે અમને બીજો દિવસ કરતાં કેટલા વર્ષોથી અમે સાથે હોઈએ એવો અમને આજે અનુભવ થાય છે અને હજી પણ અમને કચ્છ માટે કમસે કમ 12-15 દિવસ સેવા કરવાનો લાભ મળશે અને હવે અહીંયાથી મહાપ્રજ્ઞાનગર જવાના છે તો અમે બધા 10-12 દિવસ સાથે જ રહેવાના છીએ અને આવા મોકાઓ અમને બધાને નથી મળતા પણ અમને માધાપરને મળ્યો છે એ માટે અમે ગુરુદેવને અભિનંદન કરીએ છીએ। મહાતપસ્વી આચાર્ય શ્રી
મહાશ્રમણજીનું જ્યારે માધાપરમાં આગમન થયું છે ત્યારે અત્રેની સર્વ પબ્લિકનો આનંદ સમાય એવો નથી. હર્ષ ઉલ્લાસની લાગણી છે અને સમસ્ત જૈન સમાજની અંદર એક આનંદ વાતાવરણ છે. અને હવે અત્યારે મર્યાદા મહોત્સવ 3 દિવસનો મર્યાદા મહોત્સવ છે. અતિ ભવ્ય મર્યાદા મહોત્સવ થવાનો છે, જેનો આનંદ સૌ પબ્લિકને લાભ લેવા વિનંતી. અને આવો પ્રોગ્રામ અને આવો ભવ્ય કાર્યક્રમ ભવિષ્યમાં તમને જોવા નહીં મળે એવો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. તેરાપંથ ધર્મ સંઘના 11મા અધિષ્ઠાતા યુગ પ્રધાન આચાર્ય શ્રી જ્યારે ભગવાન માધાપરની ધરતી ઉપર આજે બીજો દિવસ પધારેલા છે અને સાથે 100 જેટલા સાધુ સંતોની વિશાળ ધવલ સેના માધાપરમાં એક કણને પુલકિત કરેલ છે અને અમારી ધન્ય પાવન કરેલ છે. આજે સમાજના જૈનેતરો મોટી સંખ્યામાં દર્શન માટે પધારી રહ્યા છે અને ગુરુદેવ પણ એટલી જ લાગણી અને કૃપા વરસાવી માધાપર ઉપર ધરતીને પાવન કરી રહેલ છે. યક્ષ મંદિરનો આ પ્રાંગણ વિશાળ પ્રાંગણમાં જ્યારે ગુરુદેવ પધારે છે ત્યારે ગુરુદેવને પણ એમ લાગ્યું કે આ જગ્યા અમારા માટે બહુ સાતાકારી છે અને આ યક્ષ મંદિર માધાપર ખૂબ ધન્યતાની લાગણી અનુભવે છે.